નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના તરસાલી બાયપાસ નજીકથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે અકસ્માતે મોતની કાર્યવાહી હાથ ધરતા પીએમ રિપોર્ટમાં તેનું મોત ગળું દબાવવાથી નિપજ્યું હોવાનું સપાટી પર આવતા કપુરાઈ પોલીસે મૃતકની પત્નીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં હત્યારાને ઝડપી પાડ્યો હતો। માતા સાથે આડા સંબંધની આશંકાને પુત્રએ યુવકને માથામાં પથ્થર મારી ગળું દબાવી ઢીમ ઢાળી દીધું હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી। તારીખ 13 જૂનના રોજ તરસાલી બાયપાસ સર્વિસ રોડથી ભાલિયાપુરા ગામ તરફ ભેસાસુર મંદિર રોડ પર પ્રીત ટેનામેન્ટની બાજુમાં આવેલા ખેતરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જેથી પોલીસે કુદરતી મોત મુજબ રજીસ્ટર કરી મૃતદેહને ઓળખ છતી કરવા સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખ્યો હતો। ફિંગરપ્રિન્ટ રિપોર્ટના આધારે મૃતકની ઓળખ છતી થતાં મૂળ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચેડિયા ગામના વતની હાલ શહેરના સોમા તળાવ નજીક વોરા શોરૂમની પાછળ આવેલા માધવ ફ્લેટની સાઇડ ખાતે મજૂરી કામ કરતા મંજુલાબેન તડવીએ પતિની લાશની ઓળખ કરતા મૃતક ગોરસિંગભાઈ તડવી હોવાનું સપાટી પર આવ્યું હતું। ગોરસિંગભાઈના પીએમ રિપોર્ટમાં તેમનું ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાનું કારણ બહાર આવ્યું હતું, તેમજ માથાના પાછળના ભાગે આંતરિક ઈજા પણ જણાઈ હતી। દરમિયાન એલસીબી ઝોન 3 તથા કપુરાઈ પોલીસ ટીમો બનાવી ઝીણવટભરી તપાસ કરતા ચોક્કસ માહિતીના આધારે નિલેશ કાંતિભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો। વડોદરા રોડ ઉપર હત્યા કરી લાશને પેન્ડલ રિક્ષામાં મૂકી આવ્યો હોવાની આરોપીએ કબૂલાત કરી હતી, જે તરસાલી બ્રિજ નીચે રહેતી મારી માતા અને ગોરસિંગભાઈ વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હોય। ગોરસિંગભાઈએ મને અગાઉ માર માર્યો હતો, તેમજ મારી માતાને તે બીજે ક્યાં લઈ જશે તેવી શંકા હોય। ગત તારીખ 13 જૂનથી રાત્રે તરસાલી બ્રિજથી વડોદરા રોડની સરકારી શાળા પાસે ગોરસિંગભાઈને પથ્થર મારી ત્યારબાદ ગળું દબાવી મોત નિપજાવ્યું। લાશને પેન્ડલ રિક્ષામાં ભાયલીપુરા ગામ નજીક ખેતરમાં મૂકી આવ્યો હતો। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આરોપી છે તેમની જે માતા છે સજ્જનબેન, તે તરસાલી બ્રિજ નીચે રહેતા હતા। તેની આ મરણ જનાર સાથે સંબંધ હોવાની આ આરોપીને શંકા હતી। વધુમાં જે આરોપી છે તેને મરણ જનારે અગાઉ માર પણ મારેલો અને તેની સાયકલ છે એ પણ ગુમ કરી દીધેલી, વેચી દીધેલી, જેની આધારે તેમણે 12 તારીખે મોડી રાત્રે તરસાલી બ્રિજથી વડોદરા તરફના રોડ ઉપર સરકારી સ્કૂલ પાસે તેમને પથ્થર મારી અને ગળું દબાવી તેમની હત્યા કરી નાખેલી તેવી કબૂલાત કરેલી છે। બરાબર છે। પોલીસે આ બાબતે સોશિયલ મીડિયા ઉપર અને વિવિધ પોસ્ટરો છે જાહેર સ્થળોએ લગાવી અને આ રીતે પ્રચાર કરેલ અને લાગતા વળગતા જે સાહેદો છે, ખાસ કરીને જે તરસાલી બ્રિજની નીચે જે રહેતા લોકો છે તેની પૂછપરછ કરતા શંકાસ્પદ ઇસમ મળી આવેલ અને જેની સઘન પૂછપરછ કરતા તેમણે જ હકીકત જણાવેલ અને જે ડેડ બોડી છે એનો નિકાલ કરેલ તે જગ્યા પણ તેમણે સામે ચાલીને જાણ કરેલ છે, બતાવેલ છે। ના, આમાં બીજા કોઈ આરોપી હોવાનું હજુ સુધી કોઈ તપાસમાં ખુલેલ નથી।